કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? એચ પ્લસ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર હું હિતેશ ચૌહાણ તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો, તમે ભણી રહ્યા છો ધોરણ 8. સાચી વાત ને? એટલે તમે ધોરણ 8 માં જ ભણો છો ને? ધોરણ 8? હા સાહેબ, અમે ધોરણ 8 ની અંદર ભણીએ છીએ. ચલો, તો વાત કરવી છે આપણે ધોરણ 8 ની અંદર પહેલું પ્રકરણ ઇંગ્લિશની અંદર ક્યુ ફોર ક્વેશ્ચન. ક્યુ ફોર ક્વેશ્ચન. ને ક્વેશ્ચન એટલે શું થાય? ક્વેશ્ચન નું સ્પેલિંગ શું થાય? QUESTION. ક્વેશ્ચન એટલે ગુજરાતીમાં એને કહેવાય પ્રશ્ન. શું કહેવાય? પ્રશ્ન અથવા પ્રશ્નો. ખ્યાલ આવ્યો બાળકો? ખ્યાલ આવે છે? ચલો, પહેલું ચેપ્ટર નું નામ શું છે? ક્યુ ફોર ક્વેશ્ચન. ક્વેશ્ચન એટલે થાય એનો જવાબ પ્રશ્નો. શું થશે? પ્રશ્નો. ઓકે બાળકો, ચલો આગળ વધીએ આપણે. હા, તો અહીંયા શું કહેવા માંગે છે કે ભાઈ હિયર. હિયર એટલે શું થાય? અહીંયા. ઇઝ એટલે છે. હિયર ઇઝ એન ઇમેજિનરી ઇન્ટરવ્યુ વિથ અ ફેમસ એસ્ટ્રોનોટ સુનિતા વિલિયમ્સ. લિસન ટુ યોર ટીચર, રીડ ઇટ, વર્ક ઇન પેર્સ એન્ડ ડેરામેટાઇઝ ઇટ. બરાબર? એટલે અહીંયા આપણને શું કહેવા માંગે છે કે ભાઈ એક ઇન્ટરવ્યુઅર હોય છે, એ સુનિતા વિલિયમ્સ નું ઇન્ટરવ્યુ લે છે. કોનું? સુનિતા વિલિયમ્સ નું. બરાબર? તે સુનિતા વિલિયમ્સ નું જે ઇન્ટરવ્યુ લે છે એની અંદર જે પ્રશ્ન પૂછે છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. ચલો, સૌથી પહેલા ઇન્ટરવ્યુઅર એટલે શું થાય? કયો તો મને. ઇન્ટરવ્યુઅર એટલે શું થાય? ખ્યાલ છે બાળકો તમને? ઇન્ટરવ્યુઅર એટલે શું થાય? તો ઇન્ટરવ્યુઅર એટલે જો તમે મોટા થશો ને એટલે પછી તમે નોકરી માટે ક્યાંક જશો. બરાબર? કોઈ કંપનીની અંદર, કોઈ સંસ્થાની અંદર. બરાબર છે? તમે સારું ભણો છો તો કોઈ જગ્યાએ તમે ઇન્ટરવ્યુ આપવા જાવ છો તો સામે જે, ધારો કે આપણે કંપની લઈએ અત્યારે. બરાબર છે? કોઈ કંપનીના માલિક છે. બરાબર? એ તમે તમારા પપ્પા કે તમારા ભાઈ કોઈ તમે જોતા હશો કે નોકરી માટે જાય ત્યારે એમને ઇન્ટરવ્યુ આપવાનું હોય છે. તો જ્યારે લોકો ઇન્ટરવ્યુ આપવા માટે જાય એટલે સામે જે શેઠ બેઠા હોય, બરાબર છે, જે કંપનીના માલિક, એ તમને પ્રશ્નો પૂછે. તો પ્રશ્ન પૂછે તો જે વ્યક્તિ આપણને પ્રશ્ન પૂછે છે એને શું કહેવાય? ઇન્ટરવ્યુઅર. શું કહેવાય? ઇન્ટરવ્યુઅર. ખબર પડી બાળકો? તો ઇન્ટરવ્યુઅર એટલે કોણ? તો જે આપણને પ્રશ્ન પૂછે છે સામેથી એને શું કહેવાય? ઇન્ટરવ્યુઅર. બરાબર છે? ચલો, તમે કોઈ સારી સ્કૂલની અંદર એડમિશન લેવા માટે જાઓ છો તો એ વખતે સાહેબ તમારો ટેસ્ટ લે છે. બરાબર ને? એ વખતે તમને પ્રશ્ન પૂછવામાં આવે તો સાહેબ પ્રશ્ન પૂછશે, બેટા તારું નામ શું? બેટા તું ક્યાંથી આવું છું? તું ક્યાં રહું છું? બરાબર? તો એ પ્રશ્ન પૂછે છે એટલે શું કરે છે? તમારું ઇન્ટરવ્યુ લે છે. ખ્યાલ આવ્યો? તો પ્રશ્ન પૂછનાર વ્યક્તિ એને શું કહીશું આપણે? ઇન્ટરવ્યુઅર. બરાબર છે? પછી આ બીજું કોણ છે? સુનિતા વિલિયમ્સ. ચલો, સુનિતા વિલિયમ્સ કોણ હતા બાળકો? સુનિતા વિલિયમ્સ વિશે સાંભળ્યું છે તમે? સુનિતા વિલિયમ્સ કોણ હતું? તો કે સુનિતા વિલિયમ્સ જે છે એ અવકાશ યાત્રી હતા. કોણ હતા? અવકાશ યાત્રી, જે અવકાશમાં જઈ અને પાછા પૃથ્વી પર આવેલા છે. બરાબર? સુનિતા વિલિયમ્સ કોણ છે? તો કે વૈજ્ઞાનિક છે. કોણ છે? વૈજ્ઞાનિક. બરાબર? ચલો, તો એમનું ઇન્ટરવ્યુ કેવું છે? તો ઇન્ટરવ્યુઅર પ્રશ્ન પૂછે છે, હેલો. આપણે નહીં કોઈને ફોન કરતા તો આપણે શું બોલે છે? હેલો બોલીએ છે ને? હા, તો એ શું કહે છે ઇન્ટરવ્યુઅર? હેલો મિસ સુનિતા વિલિયમ્સ. બરાબર? તો શું કહે છે? હેલો નો મતલબ ગુજરાતી શું થાય? હેલો. સુનિતા વિલિયમ્સ નું નામ શું છે? સુનિતા વિલિયમ્સ નો અર્થ પણ શું થશે? સુનિતા વિલિયમ્સ. હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ. જો આપણે ગમે ત્યાં જોઈએ ને તો વેલકમ લખેલું હોય છે. તો વેલકમ નો અર્થ શું થાય? સ્વાગત. લખો ચલો બાળકો, સ્પેલિંગ લખો. WELCOME. વેલકમ. વેલકમ નું ગુજરાતી શું થાય? સ્વાગત. ખ્યાલ આવ્યો બાળકો? વેલકમ ટુ અવર પ્રોગ્રામ. જો વેલકમ એટલે શું? તો કે સ્વાગત. ચલો, ઇન્ટરવ્યુઅર એટલે કોણ? તો કે જે આપણને પ્રશ્ન પૂછે છે, સુનિતા વિલિયમ્સ જે પ્રશ્ન પૂછે છે એને કોણ કહેવાય? ઇન્ટરવ્યુઅર. બરાબર? ચલો, હેલો નો અર્થ શું થાય? તો કે હેલો એ શબ્દ છે, આપણે વાતચીત શરૂઆત કરવી હોય તો એ પહેલા શું બોલે છે આપણે મોબાઈલ ની અંદર? હેલો. બરાબર છે? ચલો, હેલો મિસ. તો જે ઇન્ટરવ્યુ લેનાર છે ને પ્રશ્ન પૂછે છે, ઇન્ટરવ્યુઅર શું કહે છે? હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ.
વેલકમ એટલે શું થાય? તો કે વેલકમ એટલે સ્વાગત. શું થશે બાળકો? વેલકમ એટલે સ્વાગત. બરાબર, ખ્યાલ આવે છે? ઓકે. પ્રોગ્રામ, પ્રોગ્રામ એટલે શું થશે? કાર્યક્રમ. પ્રોગ્રામ એટલે શું કહીએ આપણે? કાર્યક્રમ. ખ્યાલ આવ્યો? ચલો પ્રોગ્રામ નો સ્પેલિંગ લખો તો PROGRAME. આને શું કહેવાય? પ્રોગ્રામ. આને શું વંચાય? પ્રોગ્રામ વંચાય. પ્રોગ્રામ એટલે શું બાળકો? કાર્યક્રમ. શું કહેવાય એને? કાર્યક્રમ. આપણે નથી જોતા શાળાની અંદર કોઈ કાર્યક્રમ રાખેલો હોય તો આપણે શું કહે છે? શું પ્રોગ્રામ રાખેલો છે? બરાબર, ઘરે તમારા ઘરે કોઈક મહેમાન આવવાના હોય ને જમવાનું ને એવું બધું બનાવવાનું હોય તો જોજો તમે બે મોટા વ્યક્તિ વાત કરતા હશે ત્યારે એમ કહેશે કે શું પ્રોગ્રામ રાખ્યો છે એમ. બરાબર, પ્રોગ્રામ એટલે શું? કાર્યક્રમ. ખ્યાલ આવ્યો? તો શું કહે છે આ ઇન્ટરવ્યુઅર? શું કહે છે? હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. અમારા પ્રોગ્રામ, હેલો મિસ સુનિતા વિલિયમ્સ, અમારા પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. વેલકમ એટલે શું? સ્વાગત. અને પ્રોગ્રામ એટલે શું? તો કે કાર્યક્રમ. અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. ચલો આખાનું ગુજરાતી લખી લો તો અમારા, હેલો મિસ સુનિતા વિલિયમ્સ, અમારા, અવર એટલે અમારા, અવર એટલે શું થાય? OUR એટલે અમારા, પ્રોગ્રામ એટલે કાર્યક્રમ, અને વેલકમ એટલે સ્વાગત. જો ઇંગ્લિશ ની અંદર આપણે બાળકો જોઈશું ને તો ગુજરાતીમાં આપણે બોલીએ મારું નામ હિતેશ છે. હિતેશ છે. તો માય નેમ ઇઝ હિતેશ. આવી રીતે લખાય. બરાબર છે? પછી જો તમે અહીંયા શું? વેલકમ. જો વેલકમ શું છે? તો કે વેલકમ નો અર્થ શું થાય? સ્વાગત. પછી બીજું શું થશે? પ્રોગ્રામ એટલે કાર્યક્રમ. કાર્યક્રમ. તો જ્યારે આપણે ઇંગ્લિશમાં અમુક વાક્ય કેવું હશે? ગુજરાતીમાં બેઠું બેઠું જેમ કેવું સીધું સીધું લખે છે એવું નહીં થાય. શબ્દોનો મીનિંગ બદલાઈ જશે. કેવી રીતે? આગળ પાછળ થઈ જશે જ્યારે ગુજરાતી કરશો એટલે. જો અહીંયા શું કહે છે? વેલકમ ટુ અવર પ્રોગ્રામ. તો અહીંયા આખું ગુજરાતી કરીએ ત્યારે શું થાય? તો કે અવર એટલે અમારા થાય. અવર એટલે અમારા, પ્રોગ્રામ એટલે કાર્યક્રમ, અને વેલકમ એટલે સ્વાગત. જો સૌથી પહેલો શબ્દ કયો હતો? વેલકમ હતો. એની બદલે ગુજરાતી કરતી વખતે સ્વાગત જે છે છેલ્લે જતું રહે છે. અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. ઓકે, આવડશે બાળકો? ચલો પહેલી લાઈન નું ગુજરાતી શું થાય? હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. હેલો સુનિતા વિલિયમ્સ, અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. પછી જો ઇન્ટરવ્યુઅર નો વારો પતી ગયો. હવે સુનિતા વિલિયમ બોલશે કે સુનિતા વિલિયમ્સ બોલ્યા હેલો. બરાબર છે? આપણે જો આપણે કોઈને ફોન કરીએ, બરાબર છે, તમે તમારા મામાને ફોન કરો છો એટલે શું કહો છો? હેલો મામા. તો સામેથી મામા શું કહે છે? હેલો ભાણા, એવું કહે છે ને. ચાલો તો શું કહે છે? અથવા ભાણી હોય તો ભાણી એવું કહે છે હેલો, અથવા એવું કે ખાલી હેલો એવું કહે છે ને. ઓકે, ચલો તો સુનિતા વિલિયમ શું કહે છે? હેલો, નાઇસ મીટિંગ યુ. ચલો નાઇસ એટલે શું? સારું અથવા સુંદર. નાઇસ એટલે કેવું? સારું, સુંદર. બરાબર છે? મીટિંગ એટલે શું થાય? ચલો નાઇસ નો સ્પેલિંગ લખો NICE. NICE. નાઇસ એટલે શું કહેવાય? સુંદર. ખ્યાલ આવ્યો? ઓકે, ચલો બીજો સ્પેલિંગ લખો મીટિંગ. MEETING. મીટિંગ. મીટિંગ એટલે શું આવશે બાળકો? મીટિંગ એટલે શું આવશે? તો કે મીટિંગ એટલે આવશે મળવું. શું આવશે? મળવું. બરાબર છે ને? આપણે જોજો કે તમારા પપ્પા ક્યાંક નોકરી જતા હશે તો એવું કહેતા હશે આજે મીટિંગ છે. તો તમારી સ્કૂલની અંદર શું હશે? વાલી મીટિંગ રાખે છે ને. તમારી સ્કૂલની અંદર જોજો વાલી મીટિંગ રાખતા હશે તો એમાં શું કરવાનું? બધા વાલીઓને બોલાવાના અને પછી મળવાનું બધાને અને વાતચીત કરવાની. તો શું કહે છે? મીટિંગ એટલે મળવું. અને YOU લખો સ્પેલિંગ YOU. યુ એટલે તમે થાય. શું થાય? યુ એટલે તમે. ઓકે બાળકો, ચલો ખ્યાલ આવ્યો? સુનિતા વિલિયમ શું કહે છે? હેલો, નાઇસ મીટિંગ યુ. તમને મળીને, જો નાઇસ એટલે સારું લાગ્યું. બરાબર છે?
સારું અથવા આનંદ થવો, બરાબર છે. નાઈસ એટલે આનંદ. ચલો તો શું કહે છે? તમને મળીને આનંદ થયો. લખી લો ચલો આખા વાક્યનું ગુજરાતી. હેલો, તમને મળીને આનંદ થયો. બાળકો ખ્યાલ આવે છે? ચલો નાઈસ નો અર્થ શું થાય? સારું, સુંદર, આનંદ થવો, બરાબર છે. મીટિંગ નો અર્થ શું થાય? મીટિંગ એટલે સભા પણ થાય, પછી બેઠક પણ થાય. પછી આપણે અહીંયા શું અર્થ કાઢવાનો છે? તો કે મીટિંગ એટલે મળવું, બરાબર છે. પછી યુ એટલે તમે અથવા તું, બરાબર છે. ચલો, હેલો, નાઇસ મીટિંગ યુ, તમને મળીને આનંદ થયો. ઓકે, ચલો ઇન્ટરવ્યુઅર ફરીથી પ્રશ્ન પૂછે છે, વેર ડુ યુ વર્ક? વેર એટલે ક્યાં? WHERE લખો સ્પેલિંગ, WHERE, વેર. વેર એટલે એનું ગુજરાતી થશે ક્યાં. લખો વેર એટલે શું થાય ગુજરાતી? ક્યાં. ઓકે બાળકો, ચલો ક્યાં એટલે શું? તો કે વેર એટલે ક્યાં, ડુ એટલે લખો ડુ એટલે કરવું. શું? ડુ એટલે કરવું. યુ એટલે તું અથવા તમે, બરાબર. અને વર્ક એટલે શું થાય? લખો સ્પેલિંગ, WORK, વર્ક. વર્ક એટલે શું થાય બાળકો? કામ. શું થાય? કામ. ખ્યાલ આવ્યો? ઓકે, તો શું કહે છે? વેર ડુ યુ વર્ક? ઇન્ટરવ્યુઅર પ્રશ્ન પૂછે છે કે ભાઈ વેર ડુ યુ વર્ક? તમે, યુ એટલે તમે, પછી વેર એટલે ક્યાં, બરાબર. વર્ક એટલે કામ, અને પછી ડુ એટલે કરવું અથવા કરો છો, બરાબર. તમે ક્યાં કામ કરો છો? ખ્યાલ આવ્યો બાળકો? જો અહીંયા કેવી રીતે શબ્દો આગા પાછા થઈ જાય છે, જોયું તમે? જો યુ અહીંયા લખેલો છે ત્રીજા નંબરે, એની બદલે ગુજરાતી કરીએ ત્યારે એનું પહેલું લખવાનું રહે છે. પછી વેર, વેર સૌથી પહેલા નંબરનો શબ્દ છે, પરંતુ એ ગુજરાતી કરીએ ત્યારે ગુજરાતીમાં કયા નંબરે જતું રહે? બીજી નંબરે. એટલે આમાં કેવું હોય, ઇંગ્લિશ આપણે બોલતા શીખવું હોય તો બેટા પહેલા ગુજરાતી આપણને આવડવું જોઈએ, અને ગુજરાતી આપણને આવડે પછી આપણે એને શબ્દોને ગોઠવવાના હોય. ખ્યાલ આવ્યો? ચલો, વેર એટલે શું થાય? ક્યાં. ડુ એટલે શું થાય? કરવું. યુ એટલે શું થશે? તું અથવા તમે. અને વર્ક એટલે શું થાય બેટા? કામ. ઓકે, ચલો તો વેર ડુ યુ વર્ક? ચલો આનો જવાબ શું આવશે? તમે ક્યાં કામ કરો છો? તમે ક્યાં કામ કરો છો? ચલો જો પહેલી લાઈન નું ગુજરાતી શું થાય? હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. હેલો મિસ સુનિતા વિલિયમ્સ, અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. આવડશે બાળકો પહેલી લાઈન નું ગુજરાતી? ઓકે, ચલો બીજી લાઈન. સુનિતા વિલિયમ્સ, હેલો, નાઇસ મીટિંગ યુ. હેલો, નાઇસ મીટિંગ યુ. સુનિતા વિલિયમ્સ શું કહે છે? તમને મળીને આનંદ થયો. ચલો ઇન્ટરવ્યુઅર ત્રીજી લાઈન નું ગુજરાતી શું થાય બેટા? વેર ડુ યુ વર્ક? વેર ડુ યુ વર્ક? તમે ક્યાં કામ કરો છો? તો કે તમે ક્યાં કામ કરો છો? ઓકે, તો સુનિતા વિલિયમ્સ જવાબ આપે છે, એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. આ નાસા શું છે? ચલો નાસા શું છે? તો કે આપણે જો આપણી સ્કૂલનું નામ, જેમ કે તમારી સ્કૂલનું નામ જે કઈ હોય એની આગળ લખેલું છે, તમારા ગામનું નામ લખેલું છે, અને પછી પ્રાથમિક શાળા, તો એ શું થયું? પ્રાથમિક શાળા શું થયું બેટા? સંસ્થા થઈ. એક શું થયું? સંસ્થા થઈ ને. ચલો પછી જેમ હોસ્પિટલ જે છે શું થયું? તો કે સંસ્થા થઈ. તો એવી જ રીતે નાસા જે છે એ શું થશે? તો કે એક સંસ્થા છે. શું છે? સંસ્થા. ઓકે, નાસા શું છે? સંસ્થા છે. નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. શું? એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. ખ્યાલ આવ્યો? ઓકે, ચલો ફ્લાઇટ એટલે શું થાય બેટા? કયો તો મને? FLIGHT લખો. એફ પછી આ બીજી એબીસીડી નો એલ પછી IGHT. ફ્લાઇટ એટલે શું થાય મને કયો તો? ચલો કહેશો બાળકો તમે ફ્લાઇટ એટલે શું થાય? તો કે ફ્લાઇટ એટલે
આપણે જુઓ કોઈ પ્લેનમાં જવાનું હોય ને પ્લેનમાં તો શું કહે છે ફ્લાઇટમાં. પ્લેન એટલે શું બલૂન, બરાબર છે ને, વિમાન. ફ્લાઇટ એટલે શું થાય વિમાન, બરાબર. તો ચલો આપણે ફ્લાઇટ ટિકિટ જે વિમાનની ટિકિટ બુક કરાવી એટલે કે ફ્લાઇટની ટિકિટ બુક કરવાની છે તમારે એવું તમને કોઈ પ્રશ્ન પૂછશે, બરાબર. તમે સારું ભણશો અને ક્યાંક આમ બહાર વિદેશ જવાનું થાય તો કહેશે તમારી ફ્લાઇટની ટિકિટ બુક કરાવવાની છે, બરાબર છે. અથવા તમારે ફ્લાઇટની ટિકિટ બુક કરાવી હોય તો ક્યાં જવાનું, એરપોર્ટ પર જવાનું, બરાબર ને. તો અહીંયા ફ્લાઇટ એટલે બેટા શું થશે તો કે વિમાનોના એન્જિનિયર છે. શું છે? વિમાનોના એન્જિનિયર જે છે અથવા આકાશમાં જતી વસ્તુઓના શું છે એન્જિનિયર છે. ફ્લાઇટ એન્જિનિયર એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. એન્જિનિયર એટલે શું તો કે આપણે જેમ ડોક્ટર બનીએ છીએ, શિક્ષક બનીએ છીએ, એમ એન્જિનિયર જે છે એ મશીનનું કામ કરતા હોય છે. શિક્ષક ભણવાનું કામ કરે, ડોક્ટર દવા કરવાનું કામ કરે છે, તો એન્જિનિયર શું કામ કરશે બેટા, આવું બધું મશીનરીનું કામ કરતા હોય છે. ખ્યાલ આવ્યો? તો એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. સુનિતા વિલિયમ્સ શું કહે છે? એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. ઓકે, ચલો પહેલા વાક્યનું ગુજરાતી શું થશે? હેલો મિસ સુનિતા વિલિયમ્સ, અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. સુનિતા વિલિયમ્સ શું કહે છે? હેલો, નાઇસ મીટિંગ યુ, તમને મળીને આનંદ થયો. ઇન્ટરવ્યુઅર શું કહે છે? વેર ડુ યુ વર્ક, તમે ક્યાં કામ કરો છો? તો સુનિતા વિલિયમ કહે છે એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર, બરાબર છે. હું નાસાની અંદર કામ કરું છું, એઝ અ ફ્લાઇટ એન્જિનિયર તરીકે કામ કરું છું. ઓકે, ઇન્ટરવ્યુઅર શું કહે છે? વેર વેર યુ બોર્ન, તમારો જન્મ ક્યાં થયો છે? વેર યુ બોર્ન. વેર એટલે શું થાય બેટા? હમણાં જોયું ને વેર એટલે શું થાય? WHERE લખો ફરીથી. ચલો ના લખ્યો તો WHERE. વેર એટલે શું થાય તો કે ક્યાં. વેર એટલે શું થશે? ક્યાં. ઓકે, ચલો વેર એટલે શું થાય? ક્યાં. વેર વેર યુ બોર્ન, તમારો જન્મ ક્યાં થયો તો? બોર્ન લખો સ્પેલિંગ BORN. સ્પેલિંગ લખો BORN. બોર્ન એટલે શું થાય? હેડો, બોર્ન એટલે આપણી બૂન નહીં. બોર્ન એટલે શું થાય? જન્મ થવો. શું થાય બેટા? જન્મ થવો. ઓકે, લખ્યું વાલા વિદ્યાર્થી મિત્રો, બોર્ન એટલે શું થાય? જન્મ થવો, બરાબર છે. બોર્ન એટલે શું? જન્મ, બરાબર. BORN, જન્મ. ઇન્ટરવ્યુ શું કહે છે? વેર વેર યુ બોર્ન, તમારો જન્મ ક્યાં થયો હતો? વેર એટલે ક્યાં શીખી ગયા આપણે. બોર્ન એટલે જન્મ, યુ એટલે તમે અથવા તમારો અથવા તું, બરાબર છે. યુ એટલે તું અથવા તમે અથવા તમારો. તમારો જન્મ ક્યાં થયો હતો? બરાબર. સુનિતા વિલિયમ શું કહે છે? ઓહિયો. ઓહિયો, એકદમ શોક થઈ જાય છે. ઓહ, આપણે નહીં કહેતા, આપણે કંઈક તમારો મિત્ર જે છે એવી વાત કરે કે ભાઈ આજે તો હું રમ સાયકલ લઈને આવ્યો, બરાબર છે, હું ફટાફટ સાયકલ લઈ અને સ્કૂલ આવી ગયો, બરાબર. ત્યારે તમે શું કહો? ઓહ, એટલી બધી સ્પીડે આવેલો હતો, એમ. તો અહીંયા સુનિતા વિલિયમ શું કહે છે? ઓહ, આમ જન્મ દિવસનો પ્રશ્ન પૂછ્યો ને એટલે. તો શું કહે છે? ઇન્ટરવ્યુઅર પછી પ્રશ્ન બદલે છે. ઇન્ટરવ્યુઅર શું કહે છે? વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ? ચલો લખો WHAT. સ્પેલિંગ લખો બેટા WHAT. વોટ એટલે શું? વોટ એટલે શું? ચલો બેટા લખ્યું WHAT. વોટ એટલે શું આવશે? તો વોટ એટલે જવાબ આવશે શું. વોટ નું ગુજરાતી શું થાય? શું જ થાય. હે, ખ્યાલ આવ્યો? વોટ એટલે શું? કોઈને પ્રશ્ન પૂછવાનો તમારે, હો, તમારે પ્રશ્ન પૂછવાનો નહીં, તમારે ડાયરેક્ટ જવાબ કહેવાનો. WHAT, વોટ એટલે શું. સામે વાળો વિચારશે, પછી એને કહેવાનું લા હું એમ કહું છું વોટ એટલે એનું શું થાય એમ. તો ફરી પૂછશે મને નથી ખબર એવું કહેશે. તો તમારે શું કરવાનું? હું તને જવાબ કહું છું કે WHAT, વોટ એટલે ગુજરાતીમાં શું થાય. ઓકે, ચલો વિચારતો રહેશે. ઓકે, ચલો. યોર. યોર એટલે તમારો. YOUR.
યોર એટલે શું થાય? તમારો. ઓકે, ચલો ડેટ એટલે શું થાય? લખો DATE. ડેટ એટલે શું થાય? તારીખ. શું થશે? ડેટ એટલે તારીખ. ખ્યાલ આવ્યો? ડેટ એટલે શું થાય? DATE. ડેટ એટલે તારીખ. ડેટ એટલે શું થાય? તારીખ થશે. ચલો, વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ? ચલો, બર્થ એટલે શું થાય? ફરી હેડો, તમારો બર્થડે મનાવાય છે. BIRTH. લખો સ્પેલિંગ BIRTH. બર્થ એટલે શું થાય? જન્મ. એટલે બર્થ એટલે શું થશે? બર્થ એટલે જન્મ. ચલો, તો આખું શું થશે આનું? જો તો બર્થ ડેટ એટલે શું થાય? બર્થ ડેટ એટલે શું થાય બેટા? જન્મની તારીખ. ડેટ એટલે શું? તારીખ. ડેટ એટલે તારીખ. અને ડેટ ઓફ બર્થ એટલે શું? તો કે જન્મ તારીખ. ડેટ ઓફ બર્થ નું ગુજરાતી શું થાય? જન્મ તારીખ. તો ઇન્ટરવ્યુઅર પ્રશ્ન પૂછે છે, વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ? વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ? સુનિતા વિલિયમ્સ કે છે. સુનિતા વિલિયમ્સ. ચલો, હું તમને પ્રશ્ન પૂછું, વોટ ઇઝ યોર, તમારો જન્મ ક્યાં થયો? અરે કઈ તારીખે થયો? તો એનું ગુજરાતી શું થાય? વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ? ખ્યાલ આવે બાળકો? વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ? ડેટ ઓફ બર્થ નો શું થાય અર્થ? તો કે જન્મની તારીખ. તો સુનિતા વિલિયમ્સ શું કહે છે? 19 સપ્ટેમ્બર 1965. સુનિતા વિલિયમ્સ ની જન્મ તારીખ કઈ હતી બેટા? જો તો આ તમને યાદ રાખવી હોય તો આવી રીતે યાદ રાખવાનું. જો 19 સપ્ટેમ્બર એટલે કયો મહિનો થાય? મને કહો તો. લખો તો એનો જાન્યુઆરી એટલે પહેલો મહિનો, ફેબ્રુઆરી એટલે બીજો મહિનો, પછી જાન્યુઆરી ફેબ્રુઆરી પછી કયો મહિનો આવે? ગુજરાતીમાં લખું, મને નથી આવડતું ઇંગ્લિશ. એટલે જાન્યુઆરી પહેલો મહિનો, ફેબ્રુઆરી બીજો મહિનો, માર્ચ એટલે ત્રીજો મહિનો, એપ્રિલ એટલે ચોથો મહિનો. બરાબર? મે, માર્ચ, એપ્રિલ, પછી મે એટલે પાંચમો મહિનો, જૂન એટલે છઠ્ઠો મહિનો. જો સાહેબ ને આવડે છે ને ઇંગ્લિશ? નથી આવડતું. જો તો ગુજરાતીમાં લખે છે ને જૂન. જુલાઈ એટલે સાતમો મહિનો. કયો મહિનો? સાતમો મહિનો. ઓગસ્ટ એટલે આઠમો મહિનો. અને જો તો સપ્ટેમ્બર એટલે કયો મહિનો થાય બેટા? સપ્ટેમ્બર એટલે નવમો મહિનો. કયો મહિનો થાય? સપ્ટેમ્બર એટલે નવમો મહિનો. બરાબર? તો જો આને કેવી રીતે યાદ રાખીશું? સુનિતા વિલિયમ્સ ની જન્મ તારીખ કેવી હતી? તો કે 19 પછી 9 પછી 19 અને 65. જો તો પહેલા શું યાદ રાખવાનું? ખાલી તમારે 19 એટલું યાદ રાખવાનું. 19 લખવાના, પછી આ ઊભી લાઈન જે છે એ દોરવાની, અથવા આવી રીતે આપણે લખી જો 19/9/1965. તો જો તો 19 લખ્યા આપણે, પછી આ 9 છે ને એ પાછળ મૂકી દેવાના, ફરીથી આખા 19 છે ને અહીંયા પાછળ મૂકી દેવાના, પછી નવડો ઊંધો લખવાનો એટલે 6 લખાઈ જશે અને 5 લખવાના. ખ્યાલ આવ્યો? 19 પછી આમાં 19 માંથી 9 લખવાના, ફરી પાછા 19 લખવાના અને પછી યાદ રાખવાના 65. કઈ તારીખ આવશે બેટા? 19/9/1965. 19 સપ્ટેમ્બર 1965. ઓકે બાળકો, ચલો આજે આપણે બહુ બધું ભણી લીધું. એક વખત આપણે જોઈ લઈએ કે પહેલી લાઈન થી બીજી જેટલા સુધી આપણે ભણ્યા એનું ગુજરાતી. ચલો, પહેલી લાઈન નું ગુજરાતી શું થાય? હેલો મિસ સુનિતા વિલિયમ્સ, અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. સુનિતા વિલિયમ્સ શું કહે છે? નાઇસ મીટિંગ યુ. તમને મળીને આનંદ થયો. ઇન્ટરવ્યુઅર શું કહે છે? વેર ડુ યુ વર્ક? તમે ક્યાં કામ કરો છો? તો સુનિતા વિલિયમ કહે છે એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. બરાબર છે? ફ્લાઇટ ના એન્જિનિયર તરીકે કામ કરું છું. બરાબર? ઇન્ટરવ્યુઅર શું કહે છે? વેર યુ બોર્ન? તમારો જન્મ ક્યાં થયો હતો? તો તમારો જન્મ ક્યાં થયો હતો? તો સુનિતા વિલિયમ કહે છે ઓહ. બરાબર? ઇન્ટરવ્યુઅર શું કહે છે? વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ? તમારી જન્મ તારીખ કઈ છે? તો સુનિતા વિલિયમ કહે છે 19 સપ્ટેમ્બર 1965. જો વિદ્યાર્થી મિત્રો, મેં તમને શીખવાડી દીધું આખું ગુજરાતી. તો આજના વિડિયો લેક્ચર ની અંદર આપણે આટલું જ જોઈશું. બરાબર છે? પછીનો બીજો વિડિયો લેક્ચર આવશે, બીજા નંબરનો વિડિયો લેક્ચર આવશે, એમાં આપણે થોડું જોઈશું. ત્રીજા વિડિયો લેક્ચર ની અંદર થોડું જોઈશું. એમ કરીને આપણે આખું ચેપ્ટર જે છે પૂરું કરીશું. ચલો, તો તમારે શું કરવાનું છે? તમારી જોડે ભણતા જે વિદ્યાર્થીઓ છે એમને આની લિંક શેર કરવાની છે. ખ્યાલ આવ્યો તમને? તમારી જોડે જે તમારા ભાઈબંધ જે છે, તમારા મિત્ર છે, તમારી બેનપણી છે,
તમારા મામાનો છોકરો, તમારા કાકાનો છોકરો, એને આ લિંક શું કરવાની છે? શેર કરવાની છે. ઓકે, ચલો પછી શું કરવાનું છે? તમારે આ લિંક શેર કરી અને એને કહેવાનું કે આ સાહેબના વિડીયો દરરોજ જોવાના. પછી નીચે ચેનલ જોડે જો સબસ્ક્રાઇબ લખેલું છે, આવું સબસ્ક્રાઇબ લાલ અક્ષરે લખેલું છે, એ જગ્યા પર બટન દબાવી દેવાનું, એને સબસ્ક્રાઇબ કરી દેવાનું. પછી બેલ દોરેલો છે, એ બેલ જે છે એને તમારે શું કરી દેવાનો? દબાવી દેવાનો. બરાબર છે? બરાબર, એટલે જ્યારે આપણે વિડીયો મૂકીશું ત્યારે તમારા મોબાઈલની અંદર ફટાક દઈને આવી જશે. અને તમારે વિડીયો જોતા હોય તો મને મેસેજ કરવાનો વોટ્સએપ પર. જો અમારો નંબર સેવ કરી લો, 6353020495. મારું નામ શું છે? તો હિતેશ સર છે. શું છે? હિતેશ સર. ઓકે, તો આ જે છે એ તમારે નંબર પર મને મેસેજ કરવાનો અને કહેવાનું સાહેબ પહેલો વિડીયો લેક્ચર જોયો, મને પહેલા પ્રકરણનો બીજો લેક્ચર મોકલો, એવું કહેવાનું. એટલે હું તમને મોકલીશ. ઓકે, ચાલો તમારે અને બીજું લાઈક નું બટન દબાવી દેવાનું. હો ને, અમે શીખવાડ્યું છે, સારું શીખવાડ્યું ને, એટલે મળીએ વિદ્યાર્થી મિત્રો બીજા વિડીયોની અંદર.